હોવાનું નિવેદન સામે આવ્યું। ચાંદીપુરમ વાયરસથી ડરવાની કોઈએ જરૂર નથી, સતર્કતા રાખવી અત્યંત જરૂરી છે। રેત માખીના કરડવાથી પણ આ રોગ થાય છે। 6 માસથી 14 વર્ષના બાળકોને વધારે અસર કરે છે। ચાંદીપુરમના કારણે મૃત્યુ થયા તેમ કહેવું વહેલું ગણાશે। પુણેથી રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ ખબર પડશે। હાલમાં 7 દર્દીઓ સારવાર હેઠળ છે। હાલમાં રાજ્યમાં આ રોગના કારણે મૃત્યુ થયા કે કેમ એ કહેવું જરા વહેલું કહેવાશે, પરંતુ પીડિયાટ્રિશિયનો માની રહ્યા છે કે આ લક્ષણો પ્રમાણે આ રોગ હોઈ શકે। આ વાયરસની ચકાસણી માટે આપણે નમૂનાઓને પૂના ખાતે મોકલ્યા છે। એનું પરિણામ આવેથી આપણને ખબર પડશે કે આ જે રોગ છે ચાંદીપુરમ છે કે બીજું। આ રોગ ચેપી બિલકુલ નથી, ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી આપણે અચૂક રાખીએ એવી આપ સૌને મારી વિનંતી છે। સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે। કલોલમાં